નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ વિશ્વદર્શનમાં. મનસુખભાઈએ આ દાદાનો મગજ ફેરવી નાખ્યો. ફૂલ કોમેડી કોલ રેકોર્ડિંગ આવ્યું છે, તો તમે પૂરું સાંભળજો, તમને ખૂબ આનંદ આવશે. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોને કોન્ફરન્સમાં રાખ્યા? એ તો કોઈને મારા બાપને નથી રાખ્યો, પણ રાતના 12 વાગે કેમ ફોન કર્યો? એટલે બકરા ગોતવા ગયા હો? હે એટલે બકરા ગોતવા ગયા છો? એટલે કોકના છે ખોવાઈ ગઈ. નાગદાનભાઈ કોને લાઈનમાં રાખ્યા? એ તો મારો ભાઈ જ છે, બીજું કોઈ ના હોય. હું કોઈને લેવું જ નહીં જે તેને. એટલે તમે બે ત્રણ જણાને લાઈનમાં રાખીને વાત કરો એમ? ના 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 ના, હું ડિબીટ નથી કરતો તને. બાકી બકરા ગોતવા નીકળ્યો રાતના 12 વાગ્યા, એટલે મારામાં કીધું ફોન આવ્યો રાતે 12 વાગે. તમે હમણાં બીજા અવાજમાં બોલતા હતા, મેં કીધું આ તો આને ઘણું આવડે. બોલું બીજા અવાજમાં. મને તમે ફોન આ કર્યો એટલે મેં પરબારો ઉપાડીને કીધું બકરા ગોતવા. તો મારા વાગડમાં તો કોઈ લઈ આવ્યું નથી, જો કદાચ વાવડ મળ્યા નથી મને હજી સુધી. અને બીજું મારે નાગદાન કાકા સાચી વાત કરો. એમ નહીં, સાચી વાત કરું. પોલીસ મારી દેવી તમારા લેખા લે, હાસુ બોલો. હે મારી દેવી તમારા લેખા લે, હાસુ બોલો. એટલે હા હા, શું બોલું છું? હું એમ કઉ છું કે બકરા ગોતવા તો પોલીસ ની ફરજ એટલે તમને શું બકરા ગોતતા આવડે કાકા? અમારા કુટુંબમાં કોક ને ચો ને ભૂલે. અમારા ગામમાં પાડો ખોવાઈ ગયો 3 દિવસ, ધરતો નથી. ધડી જાય એટલે પાડો ખોવાય જો કાપીને ખાઈ જવાનો હોય, એટલે શું એમાં ગોતવાનો હોય? એટલે ખાઈ દો એમ. તઈએ પાડાનો શાક અટાણે મીઠો થાય એટલે ટાઢોડાનો. મારું દીકરું, આ તો મને નવું લાગે. કાપીને ખાઈ દો તો તમે કહાઈ કેવાઓ ને. એટલે અમે ની બાપા, અમારે તો ખાલી ચરબી વાળો શાક હોય એટલે હાલે ભૂંડે. એટલે એવું બધું ખાઓ એમ? આ કોયરો ને કુકડો ને બધો ખાઈ અમે. બધું ખાઓ એમ? તો અમારી નાઈટમાં વખો પડે. નાગદાન કાકા તમે કઈક કરો હો ગરીબ માણસનો. તેમાં હા 12 વાગે ફોન જ એટલે કરે. ખવાઈ ગયું લાગે, કાંઈક રાક્ષસ જેવું. એટલે કાકા કઈક કરો હો, બકરાનો કઈક કરો. એટલે પણ શું કરું? બકરા તો કઈક મારી દેવી ના મઢે છીન કઈક ધાબા નાખો, મેલડી ના મઢે છીન મહાણી મેલડી નો કરો. મારી મેલડી હા, તમને આખી જિંદગી હું તો કઉ છું મારી દેવી વિડિયા બનાવતા રાખે હો, એવો મારો આશીર્વાદ. ગાંડા હોય અલ્યા નાગદાન કાકા મુરલીધર તો બોલ્યા જ નહીં, ભૂલી ગયા કે શું? અલ્યા એમાં એવું છે કે હું બોલું મુરલીધર તો તમે સામે ચાયથી બોલો. મારા મુરલીધર નું અપમાન થાય એના કરતા તમારા મુરલીધર ને દારૂ પીને બડિયા ઉજાવ્યો શું? અલ્યા તમારે મુરલીધર નું અપમાન થાય? દારૂ પી ગયા 2-4 બોટલું. એને ઈ તો અમારો બાપ હતો. દીકરા તમારો બાપ દેશી માં ઇંગ્લિશ માં બે માં હાલે. અલ્યા હા ખાલી પ્રેવર થતો. અમારો બાપો તો દેશી સિવાય કઈ લે જ નહીં. લ્યો એમ નહીં, હાલો કોથળી નો લે, રૂપિયા તો હોય નહીં. એટલે જો આ 31 કોણે કર્યું? બાબા સાહેબે. ચા 31 કર્યો. અલ્યા ભૂંડિયા કઈક હાસુ બોલો. આ અંગ્રેજી ભાષા કોણ લઈ આવ્યું? બાબા સાહેબ. અલ્યા સોડી ના હમ ખા લ્યો ખોટું. હું તમને ચોખ્ખું કહું, 31 મનાવવામાં આવે અંગ્રેજી ભાષા છે, ગુજરાતી નથી. 31 એટલે 3 ને 1 31 તારીખ 1 મહિનાની આવે છે. એને કદી બધા પીએ છે. ઈ કોણ રાખે? આ 31 કોનો હતો? કોનો હતો? મારા બાપનો હતો. તમારા બાપાનો? હા, હું એમ કહું મારા બાપનો હતો. અમે તો ગુજરાતી છીએ, હિન્દુસ્તાની છીએ. હિન્દી ભાષા બોલી, ગુજરાતી બોલી. 31 તો અંગ્રેજીમાં આવ્યું ને. આ તમારા પાકિસ્તાનમાં જ બોલી છું. હાજી આવ કરો છો તો અહીં એને મંજી ગાલ સુની કે ના આ મંજે ફોન કરનો હોય તો અહીં એને સરખી ગાલ કરે. મકે ની ઈ તકલીફ વેધી કરો. હવે જો હવે કચ્છીમાં ઠરી ગયો. હવે આને આ કે ખબર પી ને ખબર ડડા નાગદાનભાઈ આ કે ચડ્યા તો આજે મંજી એને ગાલ કરની એની તો કૃષ્ણ ભગવાનજી જ ગાલ કરન છે. પાછે સનાતન ધર્મ જો બોલો તો પાકે ખબર પડી ને કરો. ભગવાન અમારો બાપ હતો ને. અમે ઈનું પાછે કચ્છી ભાષા મેં બોલો મકે ને ઈ ગુજરાતી મંજે આંજી આંજી ગાલ સુનની ને આંજી કરો છો તો આ એને મગે કચ્છી ભાષા મેં ગાલ કરો. અહીં કચ્છી નથી આવડતી મને. હું કચ્છી નથી. આને કરો ઈ આ ઉપડી વે કે અહીં ભાષા તો આવડની ને આને કરો કચ્છી. અને કચ્છ में रोय तो ना कि कच्ची भाषा नु आवड़े. असी तो काठियावाड़ में रोय तो कच्ची में बोलू था करो. એવા બોલે તો કરો કે કરો કરે તો કરો. આય કચ્છી में बात करो ना भाई समझी गए. કચ્છી ગાલ મુકે ના આચેતી. ना आते आने आय करो उर्दू में बोलो आने. ઉર્દુ નો કહો ન આચેતી तो पाजे नमाज पढ़नी તો ઈ તો હવે पाजे इंशाअल्लाह करना पाए हेलो भाई है मुसलमान बली बनो करो. हाँ जो मोटो है मुसलमान जेड़ो देख હમણાં પાડા ખાવાનું ટુકડા ખાવાનું તમે કહો છો. અમે હિન્દુ ના કરી. अरे पाए ने मुसलमान ने करो बांग पोकर नी अल्लाह अकबर अन्न करो. હવે
એટલે રામ તમે સો કઈ જ્ઞાતિમાંથી એ તો કહો મને કઈ નક્કી અરે નથી. જે માડું ઈ માડું કરો ઈ કે જ્ઞાતિ પાંજે થોડી વે માનવજી જ્ઞાતિ કેડી છે માં દેવી પૂજક લાગો મને તો. અલા આજે દેવી પૂજક જે પાછળ કોને દેવી પૂજક છે ને હે દાદા દેવી પૂજક કતે છે તો વાલ્મીક લાગો મને આમાં કઈ નક્કી નથી થયું. વાલ્મીક છે માં એ મને હું ખબર આ બધા આ તો મૂળ તો માણસ ને વાલ્મીક ક્યાંથી પેદા થાય એની માની ગઈ માંથી બસ ચાલુ કરી દીધું સનાતન ધર્મ બાકી નાગદાનભાઈ તમારા કંઠથી આ જે સૂર નીકળે છે ને ખરેખર ભીખુદાનભાઈ નો કાઢી શકો આ જે હમણાં તમે બોલ્યા ને ઈ માયાભાઈ ને મેં 5,000 ની ફરમાઈશ દીધી ને તોય તમે બોલ્યા ઈ નો બોલી શક્યા વિચાર કરો એટલે મને હે ને ફરમાઈશ હું ફરમાઈશ વગર બોલું છું. હું કટ્ટર હિન્દુ છું એટલે હિન્દુ ને કટ્ટર હિન્દુ એટલે કાપવા વાળો કાપવા વાળા તો બકરા કાપવા વાળા તમે હમણાં કીધું પાડા ને ખાઈ જાય રાંધી એમને તમે રાતે આટણા દારૂ પી પીને ફોન કરો તમને એટલે ખબર ન પડે ફોન કેને કર્યો મેં જ તમે એ નાગદાનભાઈ તમે જ મને ફોન કર્યો તો કેટલા વાગ્યા છે ખાવ તમે મોરલીધર ના હામ ખાવ તમે નો કર્યો ચાલો ખાવ તો નીંદર આવી ગઈ હતી. એમ નહીં તમે મોરલીધર ના હામ ખાવ તો તમારો ફોન આમાં નો હોય સ્ક્રીનશોટ મોકલું તમારા અત્યારે મેં કર્યો પણ તમે મારા રિંગ ના કરી એટલે હવે તો તમે મિસ કોલ મારો કે ફોન કરો મારે વાત તો કરવી ને લા એટલે મિસ કોલ મારવાનું મને મારામાં ટાઈમ નથી હે? miss call મારવાનો. તો તમારો ફોન આવ્યો એટલે મેં ફોન કર્યો નથી આપણે ક્યાં બે માસી ભાઈ થઈ બજારમાં ફરવા વાળી અને આવો મારો માસી ભાઈ જોતો જ નથી મારો હારો માણસ હોય શું આવો છે શેના માટે ફોન કર્યો તી તો કયો એટલે મને હું ખબર ફોન તમે કર્યો હતો કે વરે ના હું ન કરું કોઈ દી ન કરું મારે તમારું કામ જ ન હોય કેમ કે તમારી પાસે કઈ લીધા જેવું કઈ છે જ તમારી પાસે હોય તમારી પાસે ભૂંડા બોલતા આવડે ને દારૂ પીને કૃષ્ણ બર્થડે કઈ 10 પેટી દારૂ પીધો ને હું તમારી પાસે સારું છે હે તમારી પાસે સારી એક વસ્તુ હોય કયો મારે હું ફોન કરવાનો તમારી પાસે કઈ ગુરુ જ્ઞાન હોય તો મારે ફોન કરાય તમારા પાસે શું છે જો કાકા મારામાં તમે કોમેન્ટ જોઈ લ્યો તમારામાં બધા હું લખે ગેલ હાઈગ્રોડ લખે છે તોય તમે સુધરતા નથી તમને કાંઈ મળતું નાગદાનભાઈ તમે તમારી કોમેન્ટ વાંચી લ્યો તો તમારે નક્કી કરી લેવા કે આમાં સારું આપણું હાલે એમ છે કે નહીં એમ નહીં ચરબી તો તમે ચરબી એ ખાવાનું ખાવ એ તો નક્કી ના શું છે ચરબી એટલે શું થાય ખબર છે માણસની તાકાત ચરબી એટલે ઈ કોઈ ખાવા પડક નથી માણસ નથી કે પાણી હરીનો છો એટલે પાણી થાય કે પીવાનું ન થાય ચરબી આવતી છે પણ તમે એમ કીધું કે ચરબી આ એટલે ઘણા નથી ઉભા રે ઘણા આપણે બળદ લેવા જઈએ તે નથી કેતા ભાઈ આ તો ચરબી વાળો ખેતી ઘા લેવો એટલે કે ખાવું ઈ ચરબી નો કહેવાય એના પ્રકાર હોય ગુજરાતી ભાષાનું ટ્રાન્સલેશન હોય તો તમે ખાવામાં ચોટી ગયા હાલો હા એક મદદ જોઈ તમે કરશો ને મદદ કરો છો ને શેની મદદ અમારા ગામમાં એક કૂતરી વિયાણી છે એના બચ્ચા 4-5 છે બરોબર અને તો કૂતરા તમે કૂતરીને ભેગા રહી અને એમાં તમે કાંઈ નો જડ્યું કૂતરી જડી એટલે તમારા સ્વભાવ પ્રમાણે તમે જનાવરી આવા જડ્યા તમે વિચાર કરો કૂતરીને બચ્ચેને ખાવા માણસ સિંહણી નું બધું ઉજર આને કઈ નહીં કૂતરા ગલુડિયા જડ્યા એ કૂતરી તમારું જેવું મોઢું છે ને જેવું તમારું ભાષા છે એવા જ તમે જનાવરી પારતા આવડ્યું હારા માણા કઈ ખારું પારે એટલે આ ભાઈ અમારા કઈ નહીં કૂતરાને પનારો કર્યો હોય એમાં હું તમારા બસડકા ફેર્યા જેવા બીજી ભાન હોય હાલો તમે મદદ નથી કરો એમ ને કૂતરાની તો હું તમને ચેલેન્જ આપું છું તમારા ગામમાં કૂતરી ગલુડા મૂકીને મરી ગયો એટલે લખાગઢમાં આવજો 105 વર્ષની ઉંમરના મારા દાદા જીવે છે આજની તારીખમાં અને એને કરોડોની મિલકત વાપરી નાખી છે તમારાથી જો કૂતરીની મદદ ન થતી હોય તો માણાની કેવી કરતા હશો એટલે હું કૂતરીની મદદ કૂતરીની હકીકતથી સત્ય ઘટના કહું છું કૂતરીને ગલુડે ને હવે જો તમે મારે સાંભળો હાલો તમારી કૂતરીને સાંભળી લ્યો 1100 રૂપિયા હું ગૂગલ પે કરું છું નહીં એવો પાવર નહીં તો લાડવા આવતા જ 800 માં નાખ દઉં સાવ કરીને તો આ કૂતરીને તમે હાચવા માટે લઈ જાવ માં ક્યાં હાચવવા માટે એ તમારે જે કૂતરા હાંસવાતા નથી તમે હું આયર થઈને રખડો છો બેવો એવા કૂતરા તો મારા ઘરે કેટલાય છે હવે એક કૂતરી તમે હાંસવતા નથી તમે હું રા નવખંડ ને તમે મોટો કરી શકો તમે ડુગલા કહેવાઓ કાકા એક કૂતરી હાંચવવા મને ફોન કરતા હો તો તમારી કેટલી ભાષા નબળી કહેવાય અને અમે તો સિંહના બચ્ચા મૂકી જવા અહીંયા જો નાગદાન અહીં બોલ્યો હોય તો અરે 550 આ તો તેલી જાન ને બકલી જાન હું બેલી હવે કાકા અમે રા નવખંડ ને ટોપલામાં જઈને મૂકવા અમે ગયા હતા તમે તો કૂતરું એક હસવાતું નથી તમારાથી વાતો કરો અમે આહિલ છે મૂલની દલ છે એ કૂતરી હસવા મને ફોન કર્યો ભલા માણા હું કૂતરા જેવાય નહીં તમે તમારામાં કૂતરામાં હું ફેર રહ્યો મને કયો નહીં એમ નહીં મદદ કરતો હોય ને કેવાય હવે અમે તો આ બધું કરી નાખીએ એટલે એમ બીજું કઈ તમારાથી કૂતરું હસવાતું નથી એ તમારામાં કૂતરામાં હું ફેર છે તમે કૂતરામાં તમારામાં હું ફેર મને કયો એમ કૂતરામાં શું હતું એટલે તમે કૂતરી નો હસવી કે ભલા માણા અમારે મારા ઘરે 3-4 કૂતરીઓ છે અમે બધા હારે રહી એના પણ ઓલી કૂતરી શેરીએ ફરાસન કરજો કૂતરીને કહે છે કે આને કાક કો અમારે તો 2 પગારિયું છે અમારે 4 પગારિયું નથી હે
તમારા કૂતરીને કેટલા પગ છે? મને ક્યાં આવે છે? ખોરાક લેવા હતા. અમારે તો 2 પગ. શું દાંત કાઢે વાત કરે. આ એક મદદ નથી થતી, એક નનકી મદદ કૂતરી એને લીધે કે ભાઈ 5 એટલે ગલુડા અમારે 2 પગ વાળી કૂતરી યોગ લેવા દેતી નથી. હાલું મને એમ કે ઓલી કૂતરી છે, મારે તો ઈ કૂતરી ની વાત કરું છું. તો તમે કઈ કૂતરી કહો? 4 પગ વાળી કે 2 પગ વાળી? એટલે 2 પગ વાળી વાર કેવી આવતી છે? તો એમાં શું થાય? એટલે 2 પગ વાળી આ જેલમાં પુરાવી. એટલે શેના આવતી જેલમાં પુરાવે? મને ખબર નથી આ બધી. તો તમે ઈ બધું શીખી જાવ નાગદનભાઈ. એટલે એને શું થાય? જેલમાં જવાય એમ? હા, નથી 125 નો કેસ કરતો ભરણ પોષણ નો ખાધા ખોરાકીનો. પણ એ ખાધા ખોરાકી કોણ માંગે? કેવી રીતે તમે માંગે? મને તો અમે તો આ બધું સમજતા જ નથી આવતું. ને તમે કૂતરી નથી રાખી? પણ અમારા એક આહિરના ઇતિહાસનો એક દાખલો તમે દઈ જો કે આ જગ્યાએ ભરણ પોષણનો કેસ થયો છે એવો મને બતાવો અમારી આહિર સમાજનો. અમે આ ભરણ પોષણ વિશે બધીની વાતો ન કરો. તમને પાડો એની ખબર ન હોય, બીજી વાતો કરો માં આખી સમાજની વાતો ન કરાય. કોઈ દી આમાં સમાજને વૈષમાં ન લે. તમે તમારા બુદ્ધિ જ નથી એટલે જ તમે બધા બુદ્ધિ વગર ના કહે છે. તમે કોઈ દી સમાજનો ઠેકો ન લેવાય, આપણી પૂરતી વાત કરાય. સમાજમાં એવો તો બનાવ બન્યો જ હોય. લાવોમાં ભરણ પોષણ માંગવા તમે બીજી સમાજ માંગતી હોય છે ને કોર્ટ ઉભારી હાલો તમે 10 કેસ બતાવું તો તમારે હું હારી જવું છે? એમને 10 કેસ બતાવું તમારે હું હારી જવું છે? ક્યાં કણે? રાજકોટ માંથી, અમારી કોર્ટ તમારા કચ્છ માંથી બતાવું, તમારા કચ્છ માંથી. કોર્ટ અમે જજ સુધી જાય જ નહીં. તમને કહું છું ખબર જ આ દુનિયાની તમને ખબર જ નથી. તમે ખાલી હનુમાન બની નીકળી જાઓ, કાકા પૂછડું પસડ્યા કરો, તમને કઈ ખબર જ નથી. અમે માથા ફોડીને કોકના 18% ને 19% લેવડાવીને કોર્ટમાં જઈ હાથ કર્યું માથા હું તોડીને માથા તોડીને કોઈ જેલમાં જાઓ. તો દીકરીને ઘરે બોલાવી લઈ એમ કહી કે બેટા અહીંયા બેઠી ખાજે, પણ અહીંયા બેઠી ખાજી આ કૂતરી હસવાતી નથી ને, અહીં બેઠી ખાજી આ કૂતરી હસવાતી નથી. અને દીકરી નહીં બોલાવી આવા ને આવા ફાંકા મારવા વાળા માટે કઈક એક કૂતરી અહીં રામોદ મોકલવી છે, દીકરી નહીં અમે હાચવી લઈ. કાકા આહીર નો રોટલો મોટો હોય, કોઈ દી કઈ કૂતરીને કોઈને ગામ મોકલે? આ તમે કૂતરીમાં કેટલો ત્રાસ ગુજાર્યો છે કે તમારે લતામાં રહેવા માંગતી નથી. આમાં પબ્લિક શું કરે બિચારી? આવું ના કરો. તમે સાંભળો, તમારા લતામાં કૂતરી જો રાઈડ નાખી ગઈ હોય તો માણેનું હું ગજું મન કયો? રાઈડ નાખી ગઈ અમે બધા પહોંચી વળી એમ છે, પણ હવે કૂતરા ખરાબ છે તો કોઈને આવવા જ નથી લાગુ. ઠીક, હાલો હુઈ જાવ. હાલો તમે અટાણે કેટલું પીધું? હવે હુઈ નથી જાવું. મારા માટે આટલું કરો યાર તમે. આટલું તમે નાગદાનભાઈ, તમે નાગદાનભાઈ તમે સનાતન ધર્મ ને હમ છે કેટલો પેક માર્યા છે તો કયો? કેણે તમે આ બધું તમને આવડે છે એટલે હું આજે તમે કીધું તું કે અમે કૃષ્ણના બર્થડે માં કઈ 15 પેટી દારૂ ઉલાર્યો. આવી હોય ને તો પોલીસ સ્ટેશન માંથી માલ જપ્ત થયો હોય ને એમાં પીવા વાળા જલાઈ ગયા હોય, સદ્દે લાગી જાય. ખબર અત્યારે કોથરી વાળો દેખાય ને પોટલી વાળો એને જાલી જાય છે. નો જાલી જાય. તમે ને થોડા જાલી જાય કાકા. તમે આપડા આહિર કુળ કહેવાય, આપણે નડેલા તો તમે બે એક વાર હું હાલો. એમને તમે 12 વાગે ફોન કર્યો, તમે નથી પીધો એવું શું નથી? હું તો હાલો હું કોઈ દી ન કરું. તમે મોરલીધર ના હમ ખાવ, તમે નો કર્યો. ચાલો મોરલીધર ના હમ ખાવ, તમે ફોન નો કર્યો. એમને તમે મોરલીધર ના હમ ખાવ હાલો. તમે સનાતન ધર્મ ના હમ ખાવ હાલો, તમે નો કર્યો. હા તમે હમ ખાવ હાલો. તમે બાબા સાહેબ ને હમ ખાવ, તમે મારામાં રિંગ ન કર્યો તો મેં ફોન ઉપાડ્યો. બાબા સાહેબ ના હમ જો મેં તમારા ફોન કર્યો. બાબા સાહેબ ના હમ મેં જો તમારા ફોન કર્યો. એટલે મેં ફોન ઉપાડ્યો તો પેલા નતો તમે કીધું. તો જો કાં જો કેવું થયું, જો કેવું જો મીડિયા બોલવા. હવે અમે કાકા ઈ વચન ના વરેલા છે. તમે ડુગલા કેવા, ડુગલા કાકા ગંજી પતાનો સોકર કેવા. હું કે બધે હાલે. તમે સોકર માં હાલો ભાઈ નાગદાનભાઈ. તમે એક કામ કરો, હવે આપડે ઓલા બે આપડે છે ને રામા મંડળ માં તમે છે ને ડાગલો બની જાવ એટલે આપડે બે હવે રામા મંડળ રમીએ. શું બની જાવ? ડાગલો એટલે તમારે જોકર માં ડાગલો બનીને આવવાનું. પછી હું કહું બોલો પ્રધાનજી મારા દેશ, તમે શું પધાર્યા છો? રામા મંડળમાં હું જો આવું ને તો તારું મૂતર નીકળી જાય. મનસુખ ઓલો ગોળ ટોપો પહેરીને એક દિને શેકલા જેવું મોટું મૂતર નીકળી જાય. મૂતર લગભગ વાયાથી જાડા થઈ જાય. અને પછી હું એમ કહું આજે રબારી બોલાવે નાગદાનભાઈ આવી રે જાજો. તમે આવડે ગાતા બોલો જી. તમે ગાતા આવડતું બોલો જી. એને તમે રામા મંડળ એક રાત કાઢો, ફક 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 કિરાત કરો, કઈક એકાદું કરો.
ગાવાને ઠકાણે ગવાય આ પછી ઈ તો નાગદાનભાઈ તમે કાંઈ ન આવડે અને અમે વાદીનો કંડિયો કહેવાય કાકા મણિધર થી માંડી વીસી પૈડકા ભોપિંડિયા બધું કાઢી દે કાકા અને તમે કાંઈ આવજો માત્ર ને માત્ર કૂતરી લઈ જાઓ માત્ર કૂતરી લઈ જાઓ ઈ તો નથી ગયું ને કૂતરી તમારાથી નહીં હચવાય ઈ તો આ સેવાની મદદ નથી કરી શકતા ઈ નક્કી થઈ ગયું ને બીજી વાત હા આના કૂતરે હાચવો એટલે આને મદદ કરી ગણે એટલે આને કાંઈ નહીં કૂતરેની મદદ કીધી એ ભોઠા પડો હવે હુઈ જાઓ ગોદડું ઓઢીને હુઈ જાઓ નાગદાનભાઈ તમે ગોદડું ઓઢીને હુઈ જાઓ ઠરી જાઓ કરવું છે જવાબ દેવો નથી જવાબ દેવાય આમાં જવાબ તમારે એક જવાબમાં છે કાંઈ હાજુ હા પણ માંગવો જવાબ મળશે એટલે તો કે માંગો છે કૂતરીનો જવાબ તમારી પાસે તમારી બા હારું જનાવરે મેળ્યું તમારો સ્વભાવ કૂતરા જેવો તમારી ભાષા કૂતરા જેવી અને વાતે કૂતરીની કરી આમાં તમારી બા હારી તમે તમારો સ્વભાવ કૂતરા જેવો તમારી ભાષા કૂતરા જેવી અને વાતે કૂતરીની કરી લેવામાં તમારી બા ત્રણ માંથી એકય હારું મળ્યું જેનું તમારી બા સારું છે આ કૂતરીને અમે હવારે તઈ કૂતરીમાં હું સોઈટા કાકા એવી કૂતરીને તો નાના છોકરા હાસવે તમે એક જણ જેવો નાગદાન